વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેનું ફેકલ્ટી ઓફ લો અહીં લો માટેના ફેકલ્ટીમાં જે એલએલબીનો કોર્સ છે તેની સીટો વધારવા માટે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એમએસ યુનિવર્સિટી આમ વિશ્વમાં વિખ્યાત છે। ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે તેઓ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે અને જેમાં વધારે આગળ વધી અને આપણે ફેકલ્ટી ઓફ લોની વાત કરીએ તો એલએલબીનો કોર્સ કરવો ફેકલ્ટી ઓફ લો એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ખૂબ જ અવ્વલ ગણાય છે, પરંતુ અહીંયા સીટોની સંખ્યા 240 જ છે। જો કે અહીં એડમિશન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનો આંકડો ઘણો વધારે છે, એટલે સીટોની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ જે માંગ કરી રહ્યા છે તેને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કરવામાં નથી આવી રહી અને જેને લઈને આ વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે। ફેકલ્ટી ઓફ લોના એલએલબી કોર્સમાં 240 જેટલી સીટો જે હાલમાં છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ હજુ વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। માંગ અમારી એટલી હતી કે આખા ગુજરાતમાં આપણી લો ફેકલ્ટી એ નંબર 1 પર છે। ખૂબ સારી વાત છે અને અમને પણ આ વસ્તુનું ગર્વ છે કે આપણે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી પહેલા નંબર પર આપણે આવે છે ગુજરાતમાં। હવે સાહેબ અહીંયા ખાલી 240 સીટો છે, એની સામે 800 થી 1000 ફોર્મ ભરાવે, એટલા માટે તમે ત્યાં કહો છો કે બીએલએલબીમાં સીટો વધારીશું। ગયા વખતે આ ઉલ્લુ બનાવીને મોકલી દીધા, બાર કાઉન્સિલને છેલ્લે લઈ આવે। મેડમના તો સંબંધ સાંસદ જોડેથી લઈને વીસી જોડે બધા સારા છે, બધી મોટી મોટી વાતો કરે છે કે આવું કરી નાખ્યું તેવું કરી નાખ્યું, તો પછી 500 આ સીટો કરવામાં તમને શું વાંધો થાય છે? એરિયા હોય એ મેઝર કરવો પડે, પછી મોકલવો પડે, અમારી પાસે કેટલી કેપેસિટી છે, એટલે દુનિયાભરની મેડમે બધી વાત કરી। આવી જ પરિસ્થિતિ કોમર્સ ફેકલ્ટીમાં હતી, તે 4000 સીટ હતી, અમે અઠવાડિયું રેગ્યુલર આંદોલન કર્યા અને ત્યાં 2000 સીટો વધારી હતી। કેટલી સાહેબ? 2000 સીટો। અમે એવું નથી કહેતા કે અહીંયા 1000 સીટો કરી નાખો, અમે એવું કહીએ છીએ કે 50-100 તો વધારો, કમસે કમ 500 તો કરો, 400 તો કરો। અને ગયા વખતે હું આ જ વસ્તુ લઈને આવ્યો તો મેડમે કીધું કે ભાઈ અમારે બાર કાઉન્સિલમાંથી પરમિશન લેવી પડે, બધી વાતો કરવી પડે, બધી ઊંધી વાતો કરી। બંનેમાં ફર્સ્ટ હેન્ડ લેવલ પર આપણે પ્રોસેસ થઈ ગઈ છે, મારી મેડમ જોડે વાત થઈ અનુસંધાનમાં, બરાબર છે। અને જ્યાં સુધી આ વર્ષે જ કરવાની વાત આવે છે એમાં મેડમ કાલની પરમ દિવસ આવી વાત કરીએ એમએસ યુનિવર્સિટી જે છે વિશ્વવિખ્યાત છે અને આ એમએસ યુનિવર્સિટીમાં આવેલી લો ફેકલ્ટી જે ગુજરાતમાં નંબર 1 કહેવાય છે એલએલબી અથવા બીએ એલએલબીના અભ્યાસ માટે, પરંતુ વાત કરીએ તો એલએલબીની જે સીટ છે તે માત્ર 240 છે અને જ્યાં આ 240 સીટ સામે જે વિદ્યાર્થીઓનો જે એપ્લાય કરવાનો આંકડો છે તે ઘણો છે, 1000-1200 વિદ્યાર્થીઓ આ કોર્સ માટે એપ્લાય કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે આ સીટ જે છે ઓછી હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓનું સપનું જે છે એમએસ યુનિવર્સિટીમાં ભણવાનું એ અધૂરું રહી જતું હોય છે અને આ વિષય અંગે જે છે એનએસયુઆઈ દ્વારા અગાઉ પણ ડીન મેડમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, સીટ વધારવાની માટે આ રજૂઆત કરવામાં આવી હતી અગાઉ પણ, પરંતુ હજી સુધી ડીન મેડમ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી કે ના સીટ વધારો કરવામાં આવે છે। આજે વાત કરીએ ડીન મેડમ જે છે સારા એવા વાઇસ ચાન્સેલર તથા વડોદરાના સાંસદ સાથે પણ સારા એવા સંબંધો એમના છે, પણ તેઓ જો ખરેખર ડીન તરીકે વિદ્યાર્થીઓના હિતનું વિચારતા હોય તો તેઓએ સાંસદને રજૂઆત કરવી જોઈતી હતી। તેઓએ કોઈ પગલાં લીધા નથી, ના કોઈને રજૂઆત કરી છે, ના સીટમાં કોઈ વધારો છે, એટલે આજે એનએસયુઆઈ જે છે લો ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે ભાઈ સીટમાં વધારો કરવામાં આવે અને જો આ સીટોમાં વધારો કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ આ લડત ચાલુ રાખશે અને વિદ્યાર્થીઓના હિત માટે લડતું રહેશે અને અમારે જેટલી પણ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવાની થશે અમે કરીશું। 2 વર્ષથી તમે આ રજૂઆતો કરી રહ્યા છો પરંતુ ધ્યાનમાં આપવામાં નથી આવી રહ્યું, શું રહેશે આગળ? જી, જે રીતે 2 વર્ષથી અમે રજૂઆત કરતા હતા ત્યારે મેડમ ઇન્ચાર્જ ડીન હતા, હવે તો પૂરા ડીન થઈ ગયા છે, એટલે હવે આશા તો કરીએ છીએ કે મેડમ જે છે આ વસ્તુ પર ધ્યાન દોરે અને સાંસદને પણ આમાં રજૂઆત કરે। ખાલી માત્ર તેઓને બેસવા માટે સાંસદ નથી બન્યા, અગર તમે રોજ મળો છો એમને અને તેમને અવારનવાર મળતા હો છો, દિલ્હી ખાતે તમે જતા હોય વિદ્યાર્થીઓના હિત માટે, તો તમે પહેલાં અહીંયા જે નંબર 1 લાવે તો નંબર 1 લાઈને આપણે મૂકી દેવાની છે યુનિવર્સિટીને। તમે અહીંયા તો ધ્યાન દોરો, તમે અહીંયા તો સીટમાં વધારો કરો, શું બીજા વિદ્યાર્થીઓને હક નથી વડોદરાના કે તેઓ અહીંયા ભણે? અગર ખરેખર વિદ્યાર્થીઓના હિતનું તમે વિચારતા હોય તો આ વખતે જે છે સીટમાં વધારો કરો, નહીં તો અમે તો અહીંયા રોજ આવીશું, પૂતળા દહન પણ કરીશું, તેઓના બેનરો પણ આખા વડોદરામાં મારીશું। એટલે જો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરીશું, એટલે એક જ માંગ છે કે સીટમાં વધારો કરવામાં આવે એલએલબીના। ઘણા વર્ષોથી એનએસયુની માંગ છે કે લો ફેકલ્ટી પર જે 240 સીટો છે તેમાં વધારો કરવામાં આવે અને એનએસયુએ સતત 2 વર્ષથી અહીંયાના જે ડીન મેડમ હતા તેમને રજૂઆત કરતું હતું, પણ ડીન મેડમ દ્વારા કોઈ પણ યોગ્ય પગલાં વિદ્યાર્થીઓ માટે લેવામાં નથી આવ્યા। જ્યારે 240ની સીટ હોય અને એના સામે 1000થી વધારે વિદ્યાર્થીઓ એ ઇનરોલ કરતા હોય અને એ એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય
તો ક્યાંક ને ક્યાંક અહીંયાના ડીને પણ સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક સીટોમાં વધારો કરવામાં આવે. NSUની દર વર્ષે રજૂઆત હોય પણ કોઈ પણ ઉચિત પગલાં અહીંયાના ડીન દ્વારા લેવામાં નથી આવ્યા. લો ફેકલ્ટી MS યુનિવર્સિટીની જે વિશ્વવિખ્યાત છે ને આખા ગુજરાત લેવલે તેનો પ્રથમ ક્રમાંક આવે છે. NSUની માંગ છે કે વધારેમાં વધારે સીટો અહીંયા વધારવામાં આવે જેથી કરીને જે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા ઈચ્છતા હોય એ સારી રીતે ભણી શકે. ડીન મેડમને જ્યારે પણ NSUએ રજૂઆત કરવા માટે આવે છે ત્યારે મેડમ ઊંધી વાતો કરીને બાર કાઉન્સિલના હાથમાં જે આની વાત છે તેની વાત છે એમ કરીને વિદ્યાર્થીઓને ના જવાબ આપીને પાછા મોકલી દેતા હોય છે. પણ આ વખતે NSUની માંગ છે કે જ્યાં સુધી લો ફેકલ્ટીમાં સીટો નહીં વધે ત્યાં સુધી દરેક દિવસે NSU કન્ટિન્યુ આંદોલન કરશે અને જ્યાં સુધી સીટમાં વધારો નહીં થાય ત્યાં સુધી અહીંયા NSU આંદોલન ચાલુ રાખશે. તે રૂપે આજ રોજ NSU આવેદનપત્ર લો ફેકલ્ટી ખાતે આવ્યું છે. મેડમની ગેરહાજરી હતી પણ જ્યાં સુધી મેડમ પણ નહીં આવે અને આના પર ઉચિત જવાબ નહીં આવે ત્યાં સુધી NSU આંદોલન ચાલુ રાખશે. ગયા વર્ષે પણ તમારા દ્વારા સીટો વધારવા માંગ કરવામાં આવી હતી પરંતુ લોલીપોપ આપવામાં આવી. 100% ગયા વખતે પણ NSUની માંગ હતી અને કીધું હતું કે સીટોમાં વધારો કરવામાં આવે. ત્યારે ડીન મેડમે વાત કરવામાં આવી હતી કે જે સેલ્ફ ફાઇનાન્સની BA LLBનો કોર્સ ચાલે છે તેમાં અમે સીટો વધારીશું. કેમ તમે LLBમાં નથી વધારતા અને BA LLBમાં વધારો છો? શું તમારે ઉઘાડી કમાણી જ કરવી છે યુનિવર્સિટીમાં? આજે NSUએ ફરીથી આવેદન પત્ર આપવા માટે પહોંચ્યું છે અને માંગ કરી છે કે BA LLBમાં સીટો તો વધવી જોઈએ. સાથે સાથે જે LLBનો કોર્સ ચાલે છે MS યુનિવર્સિટીમાં તેમાં પણ વધવી જોઈએ કારણ કે ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી લો ફેકલ્ટી ગણાતી હોય છે અને જો ત્યાં 240 સીટ હોય તો એ ખૂબ શરમજનક વસ્તુ છે. NSUની માંગ છે કે 240થી 500 સીટો કરવામાં આવે અને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી રોજ NSUએ લો ફેકલ્ટી ખાતે આંદોલન કરશે. પાછલા 2 વર્ષોથી NSUI દ્વારા લો ફેકલ્ટી પર આવેદનપત્ર આપવામાં આવે છે કે યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ લોમાં LLBના કોર્સ માટે અહીંયા સીટો વધારવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની સાંઠગાંઠના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવાના કારણે અહીંયા LLBના કોર્સ માટે સીટો વધારવામાં નથી આવતી. આજે NSUI દ્વારા આવેદનપત્ર આપીને એમ જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં તાત્કાલિકપણે આ સીટો વધારવામાં આવે નહીં તો NSUI દ્વારા આગળ જઈને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પ્રમુખ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે મેડમના પોસ્ટરો વડોદરા શહેરમાં લાગશે અને પુતળા દહન કરવામાં આવશે. જી બિલકુલથી અગર સીટો વધારવામાં નહીં આવી તો NSUI દ્વારા મેડમના પોસ્ટર તથા મેડમનું પુતળું પણ બારવામાં આવશે અને જરૂર પડી ત્યારે NSUI દ્વારા યુનિવર્સિટીને તાળાબંધી પણ કરવામાં આવશે. આતિફ મલિક, જનરલ સેક્રેટરી, વડોદરા NSUI.